મિત્રો નમસ્કાર, આદિકાશી વિડીયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે 27 જૂન 2026 છે। અમારા ક્લબના માનીતા ગોરધનભાઈ આર્યાનું જન્મદિવસ। આવો પહેલાં પ્રાર્થના કરીએ અને પછી જન્મદિવસ ઉજવીશું। વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। हमारा आनंद मंगल हास्य मंडल જે આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ, પરંતુ ચહેરા પર સ્મિત રાખીને તેનો સામનો કરવો એ જ સાચી જીત છે। મારા મંડળનો મુખ્ય હેતુ છે લોકોને તણાવ મુક્ત બનાવવાનો, હસતા હસતા સ્વાસ્થ્ય સુધારવાનો, પ્રેમ, એકતા અને ભાઈચારો વધારવાનો અને જીવનમાં હકારાત્મક વિચારધારા લાવવાનો। જ્યારે લોકો દરરોજ થોડો સમય હસે છે ત્યારે હળવું બને છે, ચિંતા ઓછી થાય છે અને આખો દિવસ ઉત્સાહથી પસાર થાય છે। હાસ્ય કોઈ દવા નથી, પરંતુ ઘણી વખત દવા કરતાં પણ વધુ અસરકારક હોય છે। નેતાગણો, વ્યવસ્થાપક ગણો કે બધી રીતે આપણા બધાને સાચવીને ચાલે છે એવા શ્રી ગોરધનભાઈ આર્યનો આજે 82નો જન્મદિવસ છે। એમના આયુષ્યમાં એમને 82 વર્ષ પૂરા કર્યા। જેવી રીતે 82 વર્ષ સારી રીતે, સમૃદ્ધ રીતે, પૈસે અડકે, આરોગ્ય રીતે પસાર કર્યા, એવી રીતે આવનાર જીવન પણ એમનું એવી રીતે સારે પસાર થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના અને એમનો બર્થડે ઉજવ્યા। મિત્રો હવે રજનીભાઈ પરમાર બે શબ્દ કહેવા માંગે છે। મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે આપણે બધા એક ખૂબ જ આનંદદાયક અને ગૌરવપૂર્ણ પ્રસંગે અહીં એકત્ર થયા છીએ। આપણા સૌના પ્રિય શ્રી ગોરધનભાઈ આર્યના જન્મદિવસની ઉજવણી કરવા માટે। આજે ગોરધનભાઈએ જીવનના 82 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 83મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ ઉંમર માત્ર આંકડો નથી, પરંતુ સંઘર્ષ, મહેનત, પ્રમાણિકતા અને સદાચારથી ભરેલી એક સુંદર જીવનયાત્રાનું પ્રતિબિંબ છે। ગોરધનભાઈનું સમગ્ર જીવન આપણને એક મહત્ત્વનો સંદેશ આપે છે કે મહેનત અને ઈમાનદારીનું ફળ મોડું મળે પણ ચોક્કસ મળે। તેમણે પોતાના જીવનમાં દરેક જવાબદારી ખૂબ જ નિષ્ઠા અને કર્મઠતાથી નિભાવી છે। પરિવાર હોય કે સમાજ હોય કે મિત્રો, દરેક માટે તેઓ હંમેશા વિશ્વાસનું બીજું નામ રહ્યા છે। તેમની સૌથી મોટી ઓળખ છે કર્મઠતા। કોઈ પણ કામ હોય
તે પૂર્ણ સમર્પણ અને જવાબદારી સાથે પૂર્ણ કરવું એ તેમની ખાસિયત રહી છે. જીવનમાં કેટલાય પડકારો આવ્યા અને ગયા, પરંતુ તેમણે ક્યારેય હિંમત હારી નથી. બીજી વિશેષતા છે પ્રમાણિકતા. આજના સમયમાં ઈમાનદારી જાળવવી સહેલી વાત નથી, પરંતુ ગોરધનભાઈએ આખું જીવન સત્ય અને પ્રમાણિકતાના માર્ગ પર ચાલીને બતાવ્યું છે. તેથી જ તેઓ પરિવાર અને સમાજમાં ખૂબ જ માન સન્માન મેળવે છે. અને ત્રીજો ગુણ છે અવિરત મહેનત. તેમણે પોતાના પરિશ્રમથી પરિવારને આગળ વધાર્યો, સંતાનોને સંસ્કારો આપ્યા અને જીવનમાં દરેક ક્ષેત્રમાં એક આદર્શ ઊભો કર્યો. આજે જ્યારે આપણે તેમને જોઈએ છીએ ત્યારે અનુભવ, શાંતિ અને પ્રેમનું એક સુંદર વ્યક્તિત્વ નજરે પડે છે. જીવનમાં આ તબક્કે પણ તેમનો ઉત્સાહ અને હકારાત્મક વિચારધારા યુવાનો માટે પ્રેરણા સ્વરૂપ છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિની સાચી સંપત્તિ પૈસા નથી હોતી, પરંતુ તેના દ્વારા કમાયેલો પ્રેમ, વિશ્વાસ અને સન્માન હોય છે. અને ગોરધનભાઈએ આ ત્રણેય સંપત્તિ જીવનભર કમાઈ છે. આજે આ શુભ અવસરે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોરધનભાઈને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, આનંદ અને શાંતિ આપે. તેમના ચહેરા પરનું આ સ્મિત હંમેશા આમ જ ખીલતું રહે અને પરિવારનો પ્રેમ સતત મળતો રહે. ચાલો આપણે સૌ મળીને તેમના માટે હાર્દિક શુભેચ્છા પાઠવીએ. ગોરધનભાઈ, આપનું 83મું વર્ષ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આનંદથી ભરપૂર રહે. ભગવાન તમને હંમેશા તંદુરસ્ત રાખે, લાંબુ આયુષ્ય આપે અને આપનો આશીર્વાદ અમને સતત મળતો રહે. અમારા ગ્રુપના બહેનોમાં વડીલ જયાબેન ગોરધનભાઈને પુષ્પગુચ્છ આપીને સન્માન કરી રહ્યા છે. હવે ભાઈઓ તરફથી કિશનચાંદ ગુડેજી પુષ્પગુચ્છ આપીને સન્માન કરી રહ્યા છે. હવે બધા મળીને ગોરધનભાઈને શાલ ઓઢાડીને સન્માન કરશે. અંતમાં બે પંક્તિઓ. ઉંમર તો માત્ર વર્ષોની ગણતરી છે. ઉંમર તો માત્ર વર્ષોની ગણતરી છે. સાચી યુવાની તો મનના ઉત્સાહમાં બસે છે. પ્રમાણિકતા અને મહેનતથી જીવેલું જીવન સદાય સૌના હૃદયમાં અમર બનીને રહે છે. ચલો હવે જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે આપણા પ્રિય ગોરધનભાઈ આર્યાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન આપને સ્વસ્થ, દીર્ઘાયુ અને આનંદમય જીવન આપે. અવિરત બને આપતા પ્રેમ બદલ આપ સર્વને કોટી કોટી વંદન. एक मिनट चालू पेश है गोवर्धन भाई आर्य जी के लिए कुछ पंक्तियाँ। गोवर्धन भाई जैसे लोग जग में कम ही होते हैं, मेहनत, ईमान और कर्म से जीवन को सजोते हैं। सादगी जिनकी पहचान है, सेवा जिनका धर्म रहा, हर कठिन राह में भी उनका अटल ही कर्म रहा। परिवार का गौरव, समाज का सम्मान बने, अपने अच्छे संस्कारों से सबके अरमान बने। चेहरे पर मुस्कान, चेहरे पर मुस्कान, हृदय में स्नेह अपार है,
ऐसे व्यक्तित्व पर हम सबको सदा अभिमान है। ईश्वर दे दीर्घायु, स्वास्थ्य और खुशियों का संसार। ईश्वर दे दीर्घायु, स्वास्थ्य और खुशियों का संसार। जन्मदिन पर शत शत नमन, गोवर्धन भाई को बारंबार, गोवर्धन भाई को बारंबार। धन्यवाद मित्रों।